નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ। આજે આપણે વાત કરવાના છીએ સુરત ટ્રાફિક પોલીસના નવા અભિગમને લઈને। જી હા દર્શક મિત્રો, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત નિવારણ માટે એક નવો અભિગમ જારી કર્યો છે કે જે હેવી વ્હીકલ છે, હેવી વાહનો છે, જેને કારણે જે અકસ્માતના બનાવો દિવસે ને દિવસે સુરત શહેરની અંદર વધી રહ્યા છે, જે ટ્રાફિકના જે બનાવોને કારણે અનેકવાર અકસ્માત થતી હોય છે, ત્યારે આ નિવારવા માટે હાલ સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે અને અકસ્માત અટકાવવા માટે સુરત ટ્રાફિક પોલીસનો સિસ્ટમેટિક અભિગમ સામે આવ્યો છે। હેવી વ્હીકલને કારણે થતા અકસ્માત રોકવા માટે એક નવી પહેલ જારી કરી છે। સુરત શહેર ટ્રાફિક શાખાનો પ્રાથમિક ધ્યેય એ લોકોના જીવન બચાવવાનો અને સુરતના લોકોના જીવનની સુરક્ષા કરવાનો છે, જેના ભાગરૂપે ટ્રાફિક શાખા અવારનવાર અલગ અલગ પ્રકારના કેમ્પેન્સ અને એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ ચલાવતી હોય છે કે જેના લીધે લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાણકારીની સાથે સાથે અમલવારી પણ વધે અને હંમેશા ટ્રાફિકના નિયમોની અમલવારી કરવાથી અકસ્માતમાં ઘટાડો થતો હોય છે। તેના ભાગરૂપે અત્યાર સુધીમાં સુરત શહેરમાં અલગ અલગ ઓવર સ્પીડિંગ, રોંગ સાઈડ, સિગ્નલનું અમલીકરણ અને હેલ્મેટના ટ્રાફિકના જે નિયમો છે એનું અમલીકરણ કરાવવામાં આવે છે અને આવનારા દિવસોમાં ખાસ કરીને જે હેવી વ્હીકલ્સ છે એટલે કે ટ્રકો અથવા તો લક્ઝરી બસો કે જેઓ લેન ડ્રાઇવિંગનું પણ અમલીકરણ કરતા નથી અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક સિટીમાં આવા ભારદારી વાહનોના લીધે અકસ્માતો થતા હોય છે, તેવા અકસ્માતમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે સાથે લક્ઝરી બસોના એસોસિએશન સાથે રહી અને એક એવા પ્રકારની ડ્રાઈવ કરવામાં આવી છે કે જેમાં દરેક હેવી વ્હીકલ્સ એ લેફ્ટ લેનમાં જ ડ્રાઈવ કરે અને સાથે સાથે એ તમામના લાયસન્સથી લઈ અને અલગ અલગ પ્રકારના જેટલા પણ દસ્તાવેજોની જરૂરિયાત હોય છે તેવા દસ્તાવેજો હંમેશા પોતાની સાથે રાખે। સુરત શહેરની જે સ્પીડની લિમિટ છે એ સ્પીડ લિમિટમાં જ પોતાનું વાહન ચલાવે અને સાથે સાથે તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ લક્ઝરી એસોસિએશન પાસેથી એમની પાસે કેટલા પ્રકારના હેવી વાહનો છે, તેમના ડ્રાઈવરનું નામ, મોબાઈલ નંબર અને રેસિડન્સ એડ્રેસ જેવો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ખાસ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય ત્યારે તેમજ કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બને ત્યારે તુરંત જ અમારી પાસે આ માહિતી ઉપલબ્ધ હોય અને એવા જ્યારે પણ ક્રાઇમ બને ત્યારે એને સરળતાથી ડિટેક્ટ કરી શકાય અને સાથે સાથે અકસ્માત જ્યારે પણ બને ત્યારે જવાબદાર જે ડ્રાઈવર હોય તેમની પણ તરત જ ઓળખ થઈ શકે તે માટે આવું ડેટાબેઝ તૈયાર કરી અને તમામ એસોસિએશનની એવી સૂચના આપવામાં આવેલી છે કે તમારા જેટલા પણ ડ્રાઈવરો છે આ બાબતે ગંભીર બને, પોતાનું વાહન એ લેન ડ્રાઇવિંગ પ્રમાણે જ ચલાવે અને સાથે સાથે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ના ચલાવે। લોકોનો જીવ એ અમૂલ્ય હોય છે અને અકસ્માત ઘટાડાના ભાગરૂપે તેમણે તેમના તરફથી સહકાર આપવાનો રહેશે અને સાથે સાથે આવો ડેટાબેઝ પણ સુરત શહેર ટ્રાફિક શાખામાં સબમિટ કરવામાં આવશે। જી મેમ, ટ્રાફિક પોલીસ દ્વારા એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવનાર છે અને ડ્રાઈવરોને જાગૃત કરવામાં આવનાર છે, તો કેવા પ્રકારનો વિડીયો બનાવવામાં? અગાઉ પણ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જે હેવી વ્હીકલના ડ્રાઈવર્સ છે એનો આઈ ચેકઅપ કેમ્પથી લઈને અવારનવાર અવેરનેસ કેમ્પેન અને ટ્રાફિકના નિયમો બાબતે જાણકારી આપવામાં આવી હતી, પરંતુ જ્યારે આ ડ્રાઈવને હજુ વધારે સઘન અમે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે એક શોર્ટ ફિલ્મનું આ જે એસોસિએશન છે એમની સાથે સંકલનમાં રહીને બનાવવામાં આવશે, જેમાં ડ્રાઈવરને સરળ ભાષામાં કેવા પ્રકારના ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને એવું કરવાથી એમના લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે તે તમામ માર્ગદર્શન છે આ વિડીયોના માધ્યમથી આપવામાં આવશે અને આ વિડીયોની જે મુખ્ય ભાષા છે તે હિન્દી અને ગુજરાતી રહેશે। સુરત શહેરના માર્ગો પર સતત વધી રહેલા અકસ્માતને પાંખ કાપવા માટે સુરત ટ્રાફિક પોલીસ હવે માત્ર દંડ અને કાર્યવાહીથી નહીં પરંતુ આયોજનબદ્ધ અને ટેકનોલોજી આધારિત અભિગમ અપનાવવાની તૈયારીમાં છે। આપણે જણાવી દઈએ કે ખાસ કરીને લેફ્ટ લેન ટ્રાવેલિંગમાં નિયમોની અવગણના કરતા લક્ઝરી બસ, ટ્રક અને ડમ્પર જેવા હેવી વ્હીકલના કારણે થતા અકસ્માતોને રોકવા માટે નવી પહેલ હાથ ધરવામાં આવી છે, જેમાં ડ્રાઈવરોની સંપૂર્ણ વિગતોના ડેટાબેઝની રચના અને તેમના લેવામાં આવતી જવાબદારીને ભાન કરાવતી શોર્ટ ફિલ્મના માધ્યમથી જાગૃતિ લાવવાનો નવી અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે। છેલ્લા કેટલાય વખતોથી આપણે જોઈ રહ્યા છીએ કે સુરત શહેરની અંદર ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે, હેલ્મેટના કાયદાને અમલમાં લાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ કટિબદ્ધ છે અને ઠેર ઠેર આ પોલીસ તો ઊભી રહી છે, પરંતુ અકસ્માત જે દિવસે ને દિવસે જે અકસ્માતના બનાવો જે વધી રહ્યા હોય છે, હેવી વ્હીકલના કારણે જે અકસ્માત થતા હોય છે એને રોકવા માટે હવે ટ્રાફિક પોલીસ સજ્જ બની છે। ઘણીવાર એવું થતું હોય છે કે એ જે ટ્રાફિક જે અકસ્માત થતો હોય છે એની અંદર ક્યાંક ને ક્યાંક પ્રજાનો પણ એટલો જ વાક છે, એટલે ટ્રાફિક પોલીસ એક્શન લેશે, એકલા પોલીસ એક્શન લેશે તો એનાથી ટ્રાફિક
નું નિવારણ કે પછી અકસ્માતનું નિવારણ થશે નહીં, પરંતુ એના માટે સૌથી પહેલા પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. આપણે ઘણીવાર સિગ્નલો પરથી પસાર થતા હોય ત્યારે લાસ્ટમાં છેલ્લી 3 થી 5 સેકન્ડની અંદર પણ પહેલા નીકળવાની દોડની અંદર આપણે નીકળતા તો હોઈએ છીએ આપણી ગાડી લઈને, પરંતુ આપણે એ નથી જાણતા કે 5 સેકન્ડની અંદર આપણે કેટલા વાહનોને આપણે અડચણે રોપીશું, અને એ અડચણની અંદર જો આપણે હેવી વાહનોના અડફટે ચડીએ તો અકસ્માતનો ભોગ બનતા હોય છે. અને એ અકસ્માતના ભોગની અંદર હેવી વાહનોને તો કશું જ નથી થતું, હેવી જે કાર ચાલકો હોય છે એમને તો કોઈ જ નુકસાન થતું નથી, કારણ કે કરોડોની કારોની અંદર તો એવી ટેકનોલોજી ફિટ કરવામાં આવતી હોય છે, એવી સુખ સુવિધા હોય છે કે ત્યાં બેસેલા ડ્રાઈવરને કે અંદર બેસેલા વ્યક્તિને કોઈ જ નુકસાન થતું નથી. પરંતુ જે પીસાતી હોય છે તે છે આપણા જેવી સામાન્ય પ્રજા, જે 2 વ્હીલર પર નીકળતા હોય છે. એ લોકોને ખાસ કરીને અકસ્માતની અંદર મોતને ભેટવાનો વારો આવતો હોય છે. આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈએ છીએ કે ટ્રાફિકના કારણે કેટલાય લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે આ મોતને ભેટ્યા બાદ આપણે એનો દોષનો ટોપલો અન્ય લોકો પર ઠાલવતા હોય છે. જે હેવી વાહનોને કાર ચાલકો હોય એમના પર ઠાલવતા હોય છે, પોલીસને જવાબદાર ઠેરવતા હોય છે. પરંતુ એક પછી એક પર થપ્પાદાવ આપવાથી એનું કોઈ જ નિવારણ આવતું નથી. અહીંયા એક સાંકળને આખી વ્યૂહરચનાને બદલવાની જરૂર છે, એક નવું અભિગમ લાવવાની જરૂર છે, અહીંયા બદલાવ લાવવાની જરૂર છે પાયાથી લઈને. એટલે પોલીસ કામ કરશે તેનાથી કશું જ થવાનું નથી, આપણે પણ એટલું જ જાગૃતિ લાવવાની જરૂર છે. આ અંગે તમારું શું માનવું છે અમને કમેન્ટની અંદરથી જરૂરથી જણાવજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.